आज पूछू तने पालिया रे तारा दल डाके रे वाद रे तारा मन डाके रे सिंदूरे तू केम रंगाणो पादर मा तू केम खोडाणो सिंदूरे तू केम रंगाणो पादर मा तू केम खोडाणो કવિ પાળિયાને પ્રશ્ન કરે છે. ગામના પાદરમાં ઉભેલો પાળિયો કવિ પાળિયાને પૂછે છે કે પાળિયા, ગામના પાદરમાં તું ખોણાણો અને સિંદૂરથી તું રંગાણો, મને જવાબ તો દે, એનું કારણ શું છે? પાળિયો કોઈથી બોલે નહીં, પણ સમાજને દ્રષ્ટાંત પૂરું પાડવા માટે કવિ પાળિયાના મોઢામાં શબ્દો મૂકતો હોય છે. ચારણોએ પક્ષીઓને બોલાવ્યા છે, ચારણોએ પશુઓને બોલાવ્યા છે, પણ કુંજે વાદળ બીંધ્યા અને ઉડી નંગુ પડ્યા, એ બચડા મેલ્યા બેટમાં આ પાપી પેટડિયા. પોતાના બચડાને સમંદરમાં બેટમાં મૂકી અને કુંજ ઉડી, એમાં શિકારીએ બરોબર કુંજની માથે તીર ન દ્યું અને શિકારીને તીર નાનતો જઈ અને કુંજ એમ બોલે છે. કુંજ કોઈ દી બોલે જ નહીં, પણ કવિ કુંજના મોઢામાં શબ્દો મૂકે. પણ વીર શિકારી એ હવે વીર શિકારી સાંભળે અને મારી દુઃખની દાડડીઓ. એ શિકારી, મને જાવા દેને જીવતી, અરે જેની જોવાય મુખડીઓ,
એ શિકારી, અમે જ્યારે મારા બચડાને સમુદ્રના બેટમાં મૂકીને આવ્યા ત્યારે મારા બચડાની આંખો નહોતી ઉઘડી, પણ નહોતી એ જો ને નહોતી બચડા તણી, અને હજી આંખો ઉઘડી જો, પણ મને જાવા દેને જીવતી એની જોવા મુખડીઓ. પણ કુંજનો એટલો જ્યાં શબ્દ સાંભળ્યો ત્યાં શિકારીના હાથમાંથી તીર પડી ગયું. દુનિયામાં શિકારીઓના હૃદયને પરિવર્તન કરાવવા માટે કવિઓ આવા દ્રષ્ટાંતો તાકતા હોય છે. શિકારીના હાથમાંથી ધનુષ પડી ગયું અને પ્રતિજ્ઞા કરી જિંદગી જીવીશ ત્યાં સુધી હવે હું કોઈ દી શિકાર નહીં કરું. કવિ પાળિયાને પ્રશ્ન કરે છે કે આ પાદરમાં ખોડાવાનું કારણ શું, સિંદૂરે રંગાવાનું કારણ શું? પાળિયો જવાબ આપે છે, કવિરાજ, મારા ગામના જુવાનો બહાર ગયા હોય, મારા દેશના ધર્મની ઉપર કોઈ હાથ નાખતું હોય, બેન દીકરીના શિયળને જોંટવાનો કોઈ પ્રયત્ન કરતું હોય, તે દિવસે ગામમાંથી હાથમાં હથિયાર લઈ અને એક પણ યોદ્ધો યુદ્ધમાં જવા માટે તૈયાર ન હોય, તેથી પાછા અમે પાળિયામાંથી તરવારીઓ ખેંચીને ઉભા થઈ અને ગામની માતૃભૂમિનું રક્ષણ કરવા માટે ગામના પાદરમાં ચોકી કરવા માટે અમે ખોડાના છીએ. કવિએ કીધું કે એ તો બરાબર છે, પણ સિંદૂરે રંગાવાનું કારણ શું? પાણો રોવે નહીં, પણ પાળિયાના પાણાની આંખો ભીજાઈ ગઈ તે દિવસ. કવિને કીધું, કવિ હવે મને વધારે પ્રશ્ન ન કર, એ જીવાતમાં તું મને પૂછ મારે, હવે કવિ મને કરવા દે વિશ્રામ રે, એ કવિ મને કરવા દે વિશ્રામ. એના સેથાના સિંદૂર ઢોળાણા. આજથી 20 વર્ષ પહેલાની વાત છે કવિરાજ. પરણ્યાની પહેલી રાતે હું મારી પ્રીતમાને મળવા માટે ગયો તો. વાગી પગરો ની વાહલિયો ગહેકી ઉઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લેલી વેલ બની ઓકળિયું, ઘૂંટ્યા માજમ રાત કહું બા છલકાવી તનની તાહળિયો, ને રોમ રોમ તરબોલ ધૂપેલે ફરી ઓડિયામાં આંગળિયું. મારી પરણેતરને બારણે મેં ટકોરા કર્યા અને પરણેતરે બારણું ખોલ્યું, ત્યાં તો 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર, જેહી મિલન છાતી ઠરે અને હરખે 7 કરોડ. 4 મિલે અમારી બેની બે ને બે 4 આંખો ભેળી થઈ, 4 મિલે ત્યાં 64 ખીલે, બે મરક મરક દાંત કાઢ્યા એટલે 32 દાડમની કળીઓ જેવા બેના 64 દાંત ખીલી ગયા. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર, અને બે ની હામા હાથના આંકડા ભીડાણા અને 20 આંગળીઓ ભેળી થઈ, જેહી મિલન છાતી ઠરે અને હરખે 7 કરોડ. એમાં ધીંગાણાનો ઢોલ વાગ્યો, રડી બાંગ ધ્રિજાંગ રડી બાંગ ધ્રિજાંગ રડી બાંગ ધ્રિજાંગ રડી બાંગ ધ્રિજાંગ ગુંગ્યો ઢોલ વાગ્યો. હાલતા હાલતા મારી પરણેતરના ચૂડલાના બે ચીપની વચ્ચે મારી કાનની બૂટ આવી ગઈ અને મારાથી રાડ નખાઈ ગઈ. અને ક્ષત્રિયણીને એમ થયું, ઓહો, મારો ધણી મારા ચૂડલાની ચીપટીમાં જો ઊંહકારો નાખી અને ઝઝકી જાતો હોય તો આ ધીંગાણામાં શું કરશે? મારો ધણી મારા ચૂડલાની ચીપટીમાં જો ઊંહકારો નાખી અને ઝઝકી જાતો હોય તો આ ધીંગાણામાં શું કરશે? પણ એ વાત હું સમજી ગયો તો. યુદ્ધમાં જવા માટે કવિરાજ હું તૈયાર થયો. 2 કટાર, 2 ભાલા, 2 બરસિયું, લોડાનું બગદર પહેરી અને હું ઘોડાની માથે સવાર થયો. ટગર 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 મારી પરણેતર મને જોઈ રહી છે કે હમણાં મારી ચૂડલાની ચીપમાં જે હુંકારો નાખીને ઝઝકી ગયો તો એ શું કરશે ધીંગાણે? છેલ્લી નજર મેં મારી પરણેતર સામે અને ઓરડામાં મેં નજર નહોતી, હાંગ ટીંગાતી હતી. મેં કીધું, ક્ષત્રિયાણી હાંગ અંબાવજો. ક્ષત્રિયાણીએ કૂણું પણ કાળજું કરી નાખે એવું મેણું માર્યું કે રાજપૂત, તારી માથે લોઢાનો ભાર ઘણો થઈ ગયો છે.
હવે જગદંબા ભેરે આવે તો પછી હાંગને શું કરવી છે? અને મને હાંગ અંબાવતી વખતે પરણ્યાની પહેલી રાત્રે હું યુદ્ધમાં જવા માટે જ્યારે તૈયાર થયો ત્યારે મારી પરણેતરે મને એમ કીધું હતું કે યુદ્ધમાં જાવ એનો વાંધો નથી, પણ જોજો હો, મરજો અને કાં તો મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નહીતર મારી સૈરું મેણા મારશે કાં તો કાયર નરની નાર. કંથા રણ મેં જાય કે પાછો ભાગીને કુળમાં લજા, પણ તારી જોળીંગ આવે ત્રબકતી એમાં મરદો કેરી મજા. કંથા રણ મેં જાય કે પાછો ભાગીને આયો સેણ, તો થારી બાહી ન ગ્રહીશા પછી તું ભા અને હું ભેણ. અરે કંથા રણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, નારા તો તારા હંગાતી 3 જણા તારું હૈયું કટારી, અને હાથ કંથા રણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ. હા ગમાવતી વખતે રાજપૂતાણીએ જે દુઆ કીધા અને પછી ચડ્યો ધીંગાણે ભાઈ, પણ અસમરા ધડસો ગુધડે દૂધ ધગડ માથો દૂધડે ઝૂટા હગામી જંગરા બે થડ બરબે ડંગરા કડી બાજ બાજે ખડી ઢાલ કેની ઘડી બ્રહ્મ મુચન કરંગ ખાગલીની ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ધીંગાણામાં બોલાવી. દુશ્મનોના માથા વાટતો વાટતો ધીંગાણામાં પડ્યો. ઘરે ઘરેથી ક્ષત્રિયાણીઓ ઈ જમાનાના રિવાજ પ્રમાણે પોતાનો પતિ, ભાઈ, દીકરો, બાપ યુદ્ધમાં ગયા હોય અને પાછા ન આવ્યા હોય તો એનો છેલ્લો શ્વાસ ચાલતો હોય તો મોઢામાં ગંગાજળ મૂકવા માટે રથણા જોડાવી જોડાવી વહેલું જોડાવી જોડાવી ક્ષત્રિયાણી રથ મેદાનમાં જાતી હોય છે. અહીંયા આ ક્ષત્રિયાણીનો રથ પણ તૈયાર થયો. દાસીએ કીધું, બા આપ તૈયાર છો ને? આપણે રણમાં જવાનું છે, યુદ્ધભૂમિમાં જવાનું છે. દાસી ચિંતા ન કર, હમણાં ક્યાંક નેરે નાળેથી હંતાય ન લોયો પાછો આવશે, એના પર રગતનો દાગ નહીં હોય. મને ખબર છે મારી ચૂંટણીની ચીપટીમાં જે માણસ ઊંકારો નાખી જતો હોય એ ધીંગાણામાં શું કરશે? એ હમણાં ગમે ત્યાંથી હંતાઈને પાછો આવશે. બા આપણો રિવાજ છે, રિવાજ પ્રમાણે આપણે જવું જોઈએ. અને ક્ષત્રિયાણી વેલડામાં બેઠા આખા રણ મેદાનમાં આટો માર્યો પણ પોતાના ધણીને ન જોયો. ઘરે આવીને પોતાની સાસુને મંડી ઠપકો દેવા ક્ષત્રિયાણી કે 52 તોરે બેટડે દોકુળ લાજવિયા, સારે રન મેં ફીરી જારે હાથ લિયા. હે સાસુમાં તારા દીકરાએ 2 કુળને લજ્યું, મારો ચૂડો લજ્યો, મારી ચુંદડી લજવી, તારા ધાવણને લજ્યું. આખા રણ મેદાનમાં આટો માર્યો કે મારા ધણીને મેં જોયો નહીં. તેથી માં એમ કે છે, બેટા ઉતાવળા થાવમાં વહવર મારો બેટડો તો સગુણી રો કાંત, એ કાં ઘોડાની ઘુમરે અને કાં ઘેમર ગજદંત. એ જેવી તેવી જગ્યાએ ન હોય, તમે એક જગ્યાએ તપાસ નહીં કર્યો, મારો દીકરો હાથીને ઢાળતો ઢાળતો પીડ્યો હોય અને આવી પાછી રણ મેદાનમાં અને આમ જોયું તો લડતા લડતા હાથીનો દાંત છે એ છાતીમાં રાજપૂતને લાગી ગયો છે. 12 ને 12 ચોવી ભાલાને જીક લાગી ગઈ છે. આહાડી મોરલાએ જેમ કળા કરી હોય એવો રાજપૂત છે. એક હાથે પોતાનું માથું ડગમગતું ટેકવી રાખ્યું છે અને એક હાથ છે એ વસુંધરાના કાળજા માથે છે. રાજપૂતને જીવ અને જમને વાદ હાલે છે. એના હૈયામાં એક જ વિચાર ઉપડે છે કે ક્યાંય ખોળિયામાં પ્રાણ હોય ને ક્ષત્રિયાણી આવે, ક્યાંય ખોળિયામાં પ્રાણ હોય ને ક્ષત્રિયાણી આવે. પણ આજ ક્ષત્રિયાણીને આવતું મોડું થયું અને રણ મેદાનમાં આવી કે તે દી ચૂડી નીચી પેરે એ કણકણીયો તો વાલા ધણી, ઊંધું સમજી ગભાગણી હું, એ થરી મારી ભૂલ ઘણી. હેતે દી ચૂડી નીચી પેરે એ કણકણીયો તો વાલા ધણી, ઊંધું સમજી અભાગણ હું.
એ થજી મારી ભૂલ ઘણી. આમ જોયો પણ સાબાસ રાજપૂત, સાબાસ રાજપૂત, સાબાસ રાજપૂત. શંકરનો વીરભદ્ર નામનો ગણ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળીને પીડ્યો હોય એમ આજ રાજપૂત પીડ્યો છે. રાજપૂતાણી વર્ણન કરે છે રાજપૂતને જોઈને. એ તૂટી ટોપની તાસળી લોગ કડી કે તે માથલડે તરવારું પડી કેવી તારી વજ્ર વિધાતા એ દેખ ઘડી. આ તો તે એકલાએ માર ખાધાનું વર્ણન થયું પણ એમ નહીં. પણ તારી ભૂખી ભવાની રે આજ લોહીએ તર બોલ ભણી. તારી ભૂખી ભવાની રે એ લોહીએ તર બોલ ભણી. તે દી ચૂડીની ચીપે રે કણકણીયો તો વાલા ધણી. એ બાલા ભાંગિયા દેગમાં ઘોર ગણાવી ધ્યાગા તરડા ગવલા ખવલા. તે કેમ જીલ્યા ગાવ ભયંકર સાંગતણા. પણ રાજપૂતાણીએ વાહો જોયો કે આ બધા ભાગતા ભાગતા તો ઘા સહન નથી કર્યા ને, પણ ઠોઠ નિશાળિયાની સ્લેટ કોરી હોય એવો રાજપૂતનો વાહો કોરો હતો, એમાં એક ઘા નહોતો લાગ્યો. તો આ ઘા કેવી રીતે ઝીલ્યા? કે સામી છાતી ઝીલ્યા રે એને ગુલાબ ના ફૂલ ગણી. સામી છાતી ઝીલ્યા રે એને ગુલાબ ના ફૂલ ગણી. તેદી ચૂડીની ચીપે રે એ કણકણીયો તો વાલા ધણી. ગીધડાઓની નાતમાં જમણવારો થયો છે પણ એક ગીધ આ રાજપૂતની પાસે નથી આવતું. શું કામ? એ વાલા તારે દેહમાં પ્રાણ જ રાજ નથી. જામાં દૂતસી ભાસત વક્ર ગતિ. પેલી ગીધાણ દૂર રગી ડરતી. શું કામ? કે ગોળી જુદ ના રંગે રે તારી કસુંબલ આંખ લડી. ગોળી જુદ ના રંગે રે તારી કસુંબલ આંખ લડી. રાજપૂતની લાલ ધીંગાણા રંગથી રંગાડેલ કહુંબલ આંખ જોવે છે ત્યાં ગીધડા ડરે છે કે હમણાં કટારનો ઘા કરશે. ગોળી જુદ ના રંગે રે તારી કહુંબલ આંખ લડી. આવું ભયંકર રણ મેદાન જોયું તો એક ક્ષત્રિયાણીએ એક આહું ન પાડ્યું. એનું એ રણ દેખીનો દિલ રડ્યું. વાલા વાટડીએ બહુ છે તું પડ્યું. એને એની ભૂલનું પ્રાયશ્ચિત એ જજડ્યું. તેદી ખોળે માથડા માંડી રે ઈ બળી રણ છોડ ભણી. ખોળે માથડા માંડી રે એ બળી રણ છોડ ભણી. તેદી ચૂડીની ચીપે રે એ કણકણીયો તો વાલા ધણી. એક જ દિવસનો ઘરવાસ, હજી ઘર સંસાર માંડ્યો પણ નહોતો. મારા નામનો હજી સિંદૂર એને ધારણ કર્યો હતો. એના સિંદૂરની યાદ જગતના ચોકમાં કાયમ રહે, એનો ત્યાગ જગત કાયમ યાદ કરે. એટલા માટે હે કવિ હું આખો સિંદૂરથી એટલા માટે પાળ્યો કે છે રંગાણો છું. આવી ક્ષત્રિયાણી માટે રંગાણો છું. એ જીવાતમાં ધૂમાને પૂછ મારે હવે કરવા દે વિશ્રામ રે. કવિ કરવા દે વિશ્રામ. એના સેથાના સિંદૂર ઢોળાણા એ રંગે હાજ રંગાણા.
એના સેથાના સિંદૂર ઢોલાણા એ રંગે જ આજ રંગાણા કવિ જગતની જનેતાઓને વિનંતી કરે છે એજી જાનની જણ કોઈ ભગત જણજે કા દાતા કા સુર રે માડી કા દાતા કા સુર અરે કાયર બેટા ને જન્મ આપી માડી ગુમાવે નહીં નૂર નહીતર માડી વાંદણી રેજે એવા છોર કોઈને ન દેજે નહીતર માડી વાંદણી રેજે એવા છોર કોઈને ન દેજે આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં પોતાના માતૃભૂમિ માટે બેન દીકરીના શીલને રક્ષવા માટે અનેક પાળિયાઓ અનેક ખાંભીઓ ગામ જાપે ઊભી છે ઢોલ રે જેદી ભૂંગી જાવાગે ઢોલ હવની પેલા હા બધા થવા એથી અમે ગાજ ખોડાણા એજી હવની પેલા હા બધા થવા એથી અમે